આપણે આજે નવી ગેમ શરૂ કરીએ છીએ જેનું નામ છે ટ્રક સિમ્યુલેટર ઇન્ડિયન ટ્રક સિમ્યુલેટેડ ગેમ છે જે એકદમ ઇન્ડિયનના ટ્રક સિમ્યુલેટરને એકદમ બેસ્ટ ફિલિંગ આપે છે આપણને. અને આમાં એવું છે કે આ ગેમ ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે. તો આજે આપણે વિચાર્યું કે આજે આપણે આને ગેમ રમીએ. તો ચલો શરૂ કરીએ. તો ભાઈ આપણો મિત્ર હર્ષદસિંહનો ફોન આવી ગયો છે કે આજે વર્કિંગ લાસ્ટ ડે તો બીઆઈ લોજિસ્ટિક્સ. તો આ બધી જે નવી મોટી વાતો છે ઇંગ્લિશમાં છે એટલે આપણો કન્ટિન્યુ કરી નાખીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ ટ્રક લઈને અને આપણું ચાલુ પડી જઈએ. મજબૂત માવો વાવો ખાઈ લઈએ અને હેડવા મળીએ. તો હર્ષદસિંહને આપણા જોડે વાત થઈ જઈ છે કે ભાઈ ટ્રક લઈને અહીંયા પહોંચી જવાનું છે. તો ટ્રક આપણા જોડે નહીં જે અત્યારે કેવું ભાઈ જોઈ લો આપણા મજબૂત ઇન્ડિયનના જે રોડ કમ્પ્લીટ છે ઇન્ડિયનની કેમ છે એટલે ઇન્ડિયા જેવા રોડ હોય. અને બીજું કે આપણને આ મૂર્તિ આપણે મારા હર્ષદસિંહને ઘરમાં પહોંચવા તો ફટાફટ આપણે ટ્રકમાં જઈએ અત્યારે અને મૂર્તિ લઈને એને પહોંચી મને આપતો એ આપણે ફટાફટ પૈસા ના લઈ બીજો બધો ટ્રક લેવાનું છે. એટલે ચલો લેટ્સ ગો. તો ભાઈ એન્જિન સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ. તો ભાઈ આજુબાજુ હા શું ટ્રક છે ભાઈ મજા આવી જાય છે. આજુબાજુ બધો વ્યૂ સારો આવે છે અને ટ્રકે ખાસું ઊંચું આવે છે ભાઈ. એટલે મીન્સ ટ્રક તો ઊંચો જ હોય પણ આ તો પાછો ટાટાનો છે ભાઈ. જેવો તેવો ટ્રક ના હોય ભાઈ ઇન્ડિયામાં ટાટાનો છે ભાઈ. અને આ બાજુ એ મેપનું આપી દીધું છે ભાઈ. ગૂગલ મેપ બધું છે આપણા બારી બધું છે. પાછા મીડિયા દેખાય છે જો અહીંયા આ બાજુ દેખાય છે એટલે આપણે ઠોકાઈએ બોકાઈએ નહીં. બાકી બધું સારું છે. આ બાજુ એક માણસ બેસી શકે છે. પછી એ તો જોઈશું ધીમે ધીમે આપણું મોડિફિકેશન કરાવીશું. અત્યારે તો ઓટોવાળો ટ્રક આપ્યો છે ગેરવાળો આપ્યો નહીં. તો હેડો ફટાફટ ટ્રક પહોંચાડીએ. નકર પાછો મારો ભાઈબંધને રાત પડી જાય આપણે ટ્રક ડિલિવરી કરવાની છે. તો ચાલુ કરીએ. ગણપતિ દાદા નોમ લઈ લીધું છે. તો હેરો ઇન્ડિયા ભાઈ જો મજબૂત ભાઈ હેરો હોમ લગાવીએ આજે. હોર્ન તો એકદમ નોર્મલ છે. એ છોકરી આખું કરો મારો વારો કોણ છે ખોટવા ખોટું ભાઈ આપણે ખોટો થઈ ગયા. અમારો ઉતરી કંઈ ખોટું મારું બધું આપણે અત્યારે રસ્તામાં છીએ અને આજુબાજુ મસ્ત પહાડ આવી જઈએ. છું ગોમ છું તો ભૂલી ગયું છું અત્યારે. ફટાફટ પહેલાંથી ડિલિવરી કરી દઈએ અને ફટાફટ આ મૂર્તિઓને પહોંચાડવાનું છે. મૂર્તિઓ ભાઈ મેન છે કેમ કે મૂર્તિઓને કોઈ થાય તો આપણો મારો ભેગું મારો હારું બગડે. તો ફટાફટ આપણે મારી લઈએ. એ મસ્ત પેટ્રોલ પંપ જો ઇન્ડિયન ઓઇલ બાયોફ્યુઅલ કમ્પ્લીટ એવું જ દેખાય છે ભાઈ. આપણા જે ઇન્ડિયામાં જે આવી જાય એ ટાઈપના છે વાળો સાઈડમાં ઊભી રાખીએ થોડું ચા પાણી નાસ્તો કરી લઈએ. ક્લિનિક એ છે થોડું ઊભા રાખીએ સાઈડમાં. ભાઈ પાર્કિંગ લાઈટ ચાલુ કરવી પડે સાઈડમાં ઊભા રહે છે ટ્રક ટ્રકને લઈ. રાત પહેલાં આપણે ભાઈ ટ્રકને પહોંચાડવાનો છે. હા ડિલિવરી કરી દઈએ ફટાફટ. આમ તો ભાઈબંધનો ટ્રક સાથે પહેલી વાર આપણે ચલાવવાનો છે. આપણે ફટાફટ જઈએ અને મૂર્તિની ડિલિવરી કરીને આવતા રહીએ. પહેલો દાડો છે એટલે ભાઈ તમે આ ચેનલમાં આવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે નવા આવા મજબૂત વિડીયો તો આવતા જ થોડુંક વિડીયો હારું કરો. વધો નહીં બાપ જોઈ જશે. અત્યારે તો હું કોઈ નહીં બોલું મારે ડિલિવરી કરવાની છે ને કરતો તને બધું યાદ લેવાય જાય. એટલે ફટાફટ આપણે
પાર્કિંગમાં ગાડી રોલ કરી દઈએ અને આપણો માલ બધો ઉતરી જાય તો ભાઈ પહેલો દાડો એટલે ભાઈ આજે તો ફાસ્ટ બધું ફોર્મ કરી દઈએ છીએ આપણે. આપણી કંપની ખોલીશું બધા ડ્રાઈવર રાખવાના એટલે આપણે જવાનું જોવું ના પાછું બધાને ફોન આવે તો જોડી એક બે હતા તો બીજું બી મોકલીએ છીએ તો તમે ત્યાં પ્રોફાઇલ તો આપણો ફર્સ્ટ પ્રોફાઇલ બનાવી આપણે મોકલી રાખીશું ચાલો 5 વચ્ચે અને આપણે ધ્યાન રાખીને ખબર છે. ગુજરાતથી સ્ટાર્ટ કરીએ કે ધીમે ધીમે બીજા બધામાં જઈશું. પહેલાં ગુજરાતથી સ્ટાર્ટ કરીએ. ગુજરાતની વાત હોય બીજું બધું કોઈ નહીં પણ ભોગા બાપા તો હોય એટલે ભોગા બાપા નામ રાખવાનું ફટાફટ લખી દઈએ ભોગા મહારાજ લોજિસ્ટિક્સ. ભોગા મહારાજ સરસ લેવાની વાત કરવાની છે. 50,000 આપણે ફોન કરીએ જોબ જ નક્કી પર બીજા વર્ષનો ટ્રક આપણે ઉઠાય અને પછી આપણે જોઈએ અને સર્વિસ કરી શકીએ અને કેવી છે તો ભાઈ મજા ત્યારે ટ્રક લેવાનું તો છે પણ આપણે પોતાને લઈએ તો એમની પહેલાં જોબ કરીએ તો કમાતા થઈ ગયો વધુ ના આવે ને શોરૂમવાળા પર લઈ ગયા આવી ગયું બહાર પેલો પહેલાં જોઈ લે કે વડોદરાથી જામનગર જવાનું છે 196 કિલોમીટર કરવું અને ભાઈ 100,000 ₹988 લે છે અને મજબૂત છે
પથરા પોકાડવાના છે. તો ભાઈ મંડી પડીએ જઈએ ફટાફટ. તો ભાઈ અત્યારે જોવા એવું નહીં. કોઈ પાછું ટોપ લેવાનું પોતાનું ફર્સ્ટ ડે આજે આપણે પછી આપણે તો જોઈશું આપણે માટી બધું લોડ બોડ કમ્પ્લીટ પસંદ થાય લોડ થઈ ગયું હોય. આપણે તો તમને ખબર છે દેશી રૂલ્સ આ જ રીતે જ રમવાનું ભાઈ. હા ભાઈ તેને ભગવાનનું બધાનું અહીંયા લાગેલું છે. હા બધું સારું છે. પંખો બધું હાલ્યું છે એટલે વધુ નહીં આવે. ટ્રક પર સારો છે. પડદા હાલ્યા રાત્રે ઊંઘવા વધુ નહીં આવે. દોકાનવાનું આવે છે તો જવા દઈએ આપણે જેટલી ભાઈ ફટાફટ આપણે માલ જેટલી વાર પહોંચાડી દઈએ ને ફટાફટ એટલે વધુ ના આવે. ધીમે જવા દઈએ. તો છે ને આ તો માટી છે ને થોડું ભારે કરવાનું છે. આપણે તમને ખબર છે કે આપણે ડ્રાઇવિંગમાં તો ગોઠવે એવા નહીં. ભાઈ જેટલા ગુજરાતીઓ જોતા હોય એમને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર બધું કરજો. નવા ગેમો છે એટલે આપણને ઓછું આવે છે. ગુજરાતી જો જોતા હોય તો પ્લીઝ કહી દેજો. યાર તમારો ભાઈ ટ્રકની ગેમ કરાવે છે. ગેમને મજબૂત છે. ગુજરાતની મેં અમદાવાદમાં પછી સ્ટાર્ટિંગ કરી મેં આજે વડોદરાની રૂટ પકડેલી. એ તો ટ્રાફિક છે બસનું એવું શું કરીશું. ના હારાઓ ઉભા નહીં રહેતા. ફટાફટ આપણે હવે રૂટ પૂરો કરવાનો છે એટલે જોઈએ મજા આવે જોઈએ સારા આવી એવું છે. કોકડા જવા હજુ શું અમદાવાદમાં છે આપણે રૂટમાં છે. અત્યારે તો પાછું વડોદરા આવ્યો હતો રૂટ કરવા માટે. કસ્ટમરનો ફોન આવ્યો હતો બધાને એટલે સમાધાન આપણે જવા દઈએ. ટ્રકના પીછે તમારે જોવા હોય તો આપણે શાંતિથી મળી કરવા. અત્યારે આપણે રૂટ પૂરો કરવાનો લાગે આપણે ટાર્ગેટ છે. ટ્રકના પીછે તમને હું બતાવે જે સારો આવી છે. તો ઇન્ડિયામાં જેમ આપણે હોય છે ને બધા બોર્ડો કિંમત ટાઈમ જો આવી ગયું છે. આવે લાલ વાદળી બોર્ડમાં આ જે દિવાળી બધું એવું છે. ગુસ્સાનું નહીં ફટાફટ જોઈ છે વચ્ચે માવો બાવો ખાવાનું પછી લોકોને માવો લેવાનું ભૂલી ગયું. વચ્ચે આવશે 3 કલાક ઉભી રોજાઓ પણ મજબૂત તો ટ્રક આપણે લઈએ પોતાનું. ઘણા ફોન જવાબ દઈએ આપતો ગોઠવું જ નહીં. આપણે તો ભેગામાં રમે પોતે થયા તો લગાવીશું. પછી આપણે ભગવાન તો છે બધા પહેલાં શંકર ભગવાન છીએ પછી ઈસુકી છીએ પછી અલ્લાહ ઈસુ બધા તો હોય બીજાને કરશું એટલે આપણે તો બધું ના આવે. એ આધારે તો બરાબર મને જવા દે બચાવવાનું જામનગરમાં એન્ટ્રી આપણી થઈ ગઈ છે. જામનગર એ ગોળીના તારી મારા હાથ હું કહું તારું ઘોડીના એવી ઠોકી છે ભાઈ. તો આપણો માલ એ કરવાનો છે નકર તો અને હું ચાંદનો એ ઊંધો પાડી દીધો મારા હારા. બરાબર ડેસ્ટિનેશન આપણું આવી ગયું છે. ફટાફટ આપણે
તો ભાઈ જો તમને આ ગેમમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પાક્કા ગુજરાતી હોય તો મને વિશ્વાસ જ છે કે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરીને જ જશો. તો મળીએ છીએ નવા ગેમના વિડીયોમાં. ભાઈ આવતી ગેમમાં આપણે ટ્રેક ખરીદવાનો છે, તમને ખબર છે. એટલે આપણે બધા માતાજીની અસીમ કૃપાથી અને રોગા બપ્પાના નામ લઈ અને સુખનો સૂરજ ઉગાડી અને નવો ટ્રેક ખરીદી લીધો હતો. ચલો, જય માતાજી, જય રોગા બપ્પા, જય રમાજી.